અર્ધબળ્યા કાષ્ટનું વધવા ઘટવાનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 પોષ સુધી 14ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના ઓરડાની હારે જે ઓરડો તેની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ સાધુને જમવાની પંક્તિ થઈ હતી. તે સમયે શ્રીજી મહારાજ બોલ્યા છે, જે સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો હોય તેને અસદવાસનાની વૃદ્ધિ થાય છે ને તેને પ્રથમ તો દિવસે દિવસે સત્સંગી માત્રનો અવગુણ આવે છે ને પોતાના હૈયામાં એમ જાણે છે, સર્વે સત્સંગી તો અણસમજુ છે ને હું સમજું છું એમ સર્વથી અધિક પોતાને જાણે અને રાત્રિ દિવસ પોતાના હૈયામાં મૂંઝાયા કરે અને દિવસમાં કોઈ ઠેકાણે સુખે કરીને બેસે નહીં અને રાત્રિમાં સૂવે તો નિદ્રા પણ આવે નહીં અને ક્રોધ તો ક્યારેય મટે જ નહીં અને અર્ધ બળેલા કાષ્ઠની પેઠે ધૂંધવાયા કરે, એવું જેને વર્તે ત્યારે તેને એમ જાણીએ જે એ સત્સંગમાંથી પડવાનો થયો છે. અને એવો હોય અને તે જેટલા દિવસ સત્સંગમાં રહે પણ તેના હૈયામાં કોઈ દિવસ સુખ આવે નહીં અને અંતે પાછો પડી જાય છે. અને સત્સંગમાં જેને વધારો થયાનો હોય તેને શુભ વાસના વૃદ્ધિ પામે છે, ત્યારે તેને દિવસે દિવસે સત્સંગી માત્રનો હૈયામાં ગુણ જ આવે અને સર્વ હરિભક્તને મોટા સમજે ને પોતાને ન્યૂન સમજે ને આઠે પહોર તેના હૈયામાં સત્સંગનો આનંદ વર્ત્યા કરે. એવા લક્ષણ જ્યારે હોય ત્યારે જાણીએ જે શુભ વાસના વૃદ્ધિ પામી છે અને તે જેમ જેમ વધુ સત્સંગ કરે તેમ તેમ વધુ સમાસ થતો જાય અને અતિશય મોટપને પામી જાય છે. એવી રીતે શ્રીજી મહારાજ વાત કરીને જય સચ્ચિદાનંદ કહીને પોતાને આસને બધાર્યા. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 28મું વચનામૃત જે તે થયું. મોટા સાધુના સમાગમથી વિષયની વાસના ટળી ગઈ છે, તો પણ ન ટળ્યા જેવું જણાય છે. તેનું કારણ એ છે જે જેમ તરવારમાં મરિયા લાગ્યા હોય તે સરાણે ચડાવ્યાથી મટી જાય, પણ બહુ કાટ લાગીને માઈ ઉતરી ગયા હોય તો તે મટે નહીં ને તે તો તરવાર ગાળીને ફરીથી ઘડે ત્યારે મટે. તેમ આ દેહ મૂકીને બ્રહ્મરૂપ થશે એટલે સર્વે વાસના ટળી જશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, તપાસીને જુએ તો આ જીવ તો કેવળ પ્રકૃતિને જ ભજે છે, પણ દેહ ગુજરાન ઉપર શરત રહેતી નથી અને અવશ્ય હોય એટલું તો કરવું પડે. પણ આ તો પ્રકૃતિને વશ થઈને બોલે છે, સાંભળે છે, જુએ છે, ખાય છે, ફરતો ફરે છે, બેસી રહે છે, સૂઈ રહે છે ઇત્યાદિક સુવાણ કરે છે, પણ તેનો તપાસ કરતો નથી. તેને દરવાજાવાળા દેખે છે ને બીજાને તો ગમ જ નથી. માટે અવશ્ય ઉપર શરત રાખીને પાછું વળવાનો સ્વભાવ રાખે તો મોટા સાધુની પણ તેના ઉપર દ્રષ્ટિ થાય ને પદાર્થના તો દિવસે દિવસે ઢગલા થાય છે ને વળી થાશે તે તો બંધ નહીં થાય ને બંધ કરવું એ તો પૃથ્વી મઢાવવા જેવું કઠણ છે ને ન ભોગવવું એ તો જોડા સીવડાવીને પહેરવા જેવું સુગમ છે. એ વિના બીજો ઉપાય નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, ગમે એવો હોય તેને પણ સેવાએ કરીને કે પદાર્થે કરીને રાજી કરીએ ને પદાર્થે કરીને રાજી ન થાય એવા તો કૃપાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી એ કોઈ રીતે ન જીતાય. કેમ જે એને તો સેવા કે કોઈ પદાર્થ જોઈએ નહીં, પણ તે એક ઉપાય જીતાય, જે એને આગળ દીન થવું ને હાથ જોડવા એવો બીજો ઉપાય નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, હરિશંકરભાઈએ પૂછ્યું છે, વચન પાળવું તેમાં સર્વે સરખા વચન સમજવા કે તારતમ્યપણું સમજવું? ત્યારે સ્વામીએ કહ્યું છે, તારતમ્યપણું છે. વિચાર કરીને આજ્ઞા પાળવી. તે ઉપર દૃષ્ટાંત દીધા છે. પ્રથમ મહારાજે એમ આજ્ઞા કરી હતી જે ગૌગ્રાસ, શ્વાનભાગ વગેરે કાઢ્યા વિના જમવું નહીં. તે ઉપરથી કેટલાક સાધુ 2-4 લાડવા હરિભક્તના બગાડવા માંડ્યા ને કેટલાકે એ પ્રમાણે ન કર્યું. તેથી રામદાસજીભાઈ વગેરે રાજી થયા. બીજું દૃષ્ટાંત, પ્રથમ મહારાજે એવી આજ્ઞા કરેલી જે લઘુશંકા કરીને કોઈ આવે
તો સર્વેને ઊભા થાવું. તે જેતલપુરમાં અમે હતા ત્યાં એક સાધુ લઘુશંકા કરીને આવ્યા ને અમારાથી ઊભા ન થવાનું, તેથી અમારો તિરસ્કાર કર્યો. તેમાંથી તે સાધુ ગાંડા થઈને જાતા રહ્યા. ત્રીજું દૃષ્ટાંત. મહારાજે ઘોડીને પાવાનું મીસ લઈને સર્વે સાધુનું ચરણામૃત કરી મંગાવ્યું, પણ નિત્યાનંદ સ્વામીએ ચરણામૃત ન કરી આપ્યું ને બીજાએ કરી આપ્યું. તે મહારાજ પી ગયા. તેથી બધાને આજ્ઞા વિચાર વિના પાળવાથી પસ્તાવો થયો ને નિત્યાનંદ સ્વામીને ન થયો. એમ આજ્ઞામાં તારતમ્યપણું છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, કળિયુગમાં તપ થાય એવા દેહ નહીં, માટે તપ કરવાનું લખ્યું નથી. કલૌ કીર્તનાથ. કીર્તન કરેથી પાપ બળે ને હાલતા ચાલતા સ્વામિનારાયણનું ભજન કરેથી પાપ બળી જાય. નારાયણ કવચમાં કહ્યું છે એ કલમ લખી ગયા. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, ઝેરના લાડવા ખાતા સારા લાગે, પણ ઘડીક પછી ગળું જલાય, તેમ આ વ્યવહાર છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, રાત્રિએ વાત કરી છે, વ્યવહાર બહુ વધી ગયો, તેણે અંતર ઉઝરડાઈ જાય છે. જેમ ટોપરું ખમણીએ કરીને ઉઝરડાય છે, તેમાં ટોપરાનો આકાર રહેતો નથી, તેમ ઉઝરડાઈ જાય છે. વળી વ્યવહાર છે તો નિર્ગુણ એમ પણ થઈ જાય છે, ને જ્ઞાન તો એક આનો થાય છે ને 15 આના વ્યવહાર થાય છે. પણ નિરંતર વાતું થાય તો અહીં રહ્યા અક્ષરધામ મૂર્તિમાન દેખાય ને સુખ આવે. પણ આ વાત બોલાય એવી નથી, આ તો રાત છે તે બોલી ગયા. માટે કરવાનું તો સારા મોટા એકાંતિક સાધુનો સંગ જ છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, આ નિયમ છે એ બહુ મોટી વાત છે, ને જે દિવસ ધર્મમાં ફેર પડશે તે દી તો કોઈ વાત ઊભી નહીં રહે. માટે નિયમ ખબરદાર થઈને પાળવા એ વિશે ઘણીક વાત કરી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, મોરે ઝાઝા માણસ મંદિરમાં નહીં, એટલે હું બાજરો જેટલો કહે તેટલો ઘોડાસારું આપવા ગયો, ત્યારે એક જણે કહ્યું છે, સાધુને લોભ તો જો, પોતાને હાથે બાજરો દે છે પણ કોઈને આપવા દેતા નથી. ત્યારે જો એને કંઈ ખબર છે એમ ગમ પડતી નથી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, ભગવાન, સાધુ, શ્રદ્ધા અને સત્શાસ્ત્ર એ ચારવાના હોય તો પ્રભુ ભજાય. એમાં શ્રદ્ધા નથી, બાકી બધું છે. દંભીમાં અપાર કલા રહેલી હોય છે, તે કોઈ જનના કળ્યામાં આવતી નથી. દંભીનું કલ્યાણ થતું નથી. દંભ ન રહે તે માટે અમે વારંવાર વર્તન બદલીએ છીએ. શ્રી હરિએ પત્રમાં વાત લખતા કહ્યું, જે નિષ્કપટ ભાવે સત્સંગ કરે છે તે ભગવાનના ધામમાં છતી દેહે બેઠેલા છે. ભગવાનનો અનન્ય આશ્રય હોય અને કોઈ પ્રકારનું અભિમાન ન હોય તો તેનો દંભ ભગવાન અંતકાળે પણ ત્યાગ કરાવે છે. અભિમાન ન હોય તો ભગવાન તેનું સંભાળી લે. વડતાલમાં શ્રીહરિએ મુખી અને પગીને જે વાત કરેલી તે મુક્ત મુનિએ કહી. શ્રીહરિ કહે, સંતો હરિભક્તોને વિશે જેવો ભાવ પરઠાય તો એવી પોતાની મતિ થાય છે. શુભ ભાવથી શુભ મતિ થાય, અશુભ ભાવથી અશુભ મતિ થાય. પોતાના દોષને ગુણ કરીને દેખાડે તે સત્સંગમાં રહે તો પણ મોટપ પામે નહીં. 5-10 સંત તથા 5-25 હરિભક્તોના ગુણ ગાય પણ મનમાં પોતાના સમાન કોઈને માને નહીં. અંતર્યામી ભગવાન સંત હરિભક્તમાં જેવી તેની મતિ હોય તે પ્રમાણે કરી દે છે. નિર્દોષ મતિ હોય તો નિર્દોષ થાય છે અને દોષયુક્ત મતિ હોય તો દુષ્ટ થાય છે. જેથી વિના અગ્નિએ અગ્નિની પેઠે અંતરમાં વ્યથા રહ્યા કરે છે. નિષ્કપટ સત્સંગ કરે તે જ ટકે છે. ભગવાન આગળ કપટ ચાલતું નથી. સત્સંગથી ફાવે તેવા જનો સુધરે છે, પણ કપટી સુધરી શકતો નથી. કપટી ચપટ થઈ જાય. મહારાજે મુક્ત મુનિને જે વાત કરી હતી તે મુક્ત મુનિએ કહી
કે સંત હરિભક્તને દિવસે દિવસે અધિક ગરજુ થવું અને દંભનો ત્યાગ કરવો એ જ સત્સંગ કરવાનું ફળ છે. ગરજુનો સત્સંગ શોભે છે અને શુક્લ પક્ષના ચંદ્રની પેઠે વૃદ્ધિ પામે છે. એમ દરેક વાતમાં શ્રી હરિ નિર્દંભપણાનું પ્રતિપાદન કરતા, દંભીનો શ્રી હરિ મળની પેઠે ત્યાગ કરતા. વડતાલમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, અમને પ્રસન્ન કરવા દિલ ચોર્યા વિના જે કંઈ કરે છે તેના ઉપર પ્રસન્ન થઈએ છીએ. જાતિ કુજાતિ જોતા નથી. દિલચોર હોય તેને કનિષ્ઠ માનીએ છીએ. સત્સંગ કરવામાં જેટલું દિલ ચોરાય છે તેટલી હેતમાં કસર રહે છે. નિર્દંભ આચરણ અમને ગમે છે. શ્રી હરિ ગઢપુરમાં સંતોને કહે, જેવા બહાર હોય તેવા અંદરથી વર્તે તો સાચો વેશ કહેવાય. એમ સમજી સત્સંગ કરે તેને તે ફળીભૂત થાય છે. ગઢપુરમાં શ્રીહરિએ મુક્ત મુનિને કહ્યું, જે વસ્તુ ભગવાન અને સંતને અર્થે કામ ન આવી તે બંધનકારી છે. ભગવાનના ઉપયોગમાં આવે એટલું જ નિર્બાધ છે. એવી નિષ્કપટ મતીવાળા ભક્તથી ભગવાન લગારેય દૂર રહેતા નથી. બોટાદમાં શ્રીહરિએ ભગાશેઠ આદિ ભક્તો આગળ વાત કરતા કહ્યું, સમજણમાં કસર રહે છે તેટલા વિઘ્નો આવે છે. જે હરિભક્ત કપટ, દંભ, માન મત્સરથી રહિત થઈને વર્તતો હોય અને સંત હરિભક્તને દિવ્ય માનતો હોય તેનો જ સંગ રાખવો. જેટલો હરિભક્તમાં મનમેળ રહે તેટલો જ સત્સંગ છે. મન ચોરાય તેટલો